કે મારે આ કામ કરવું છે, પણ એ કેવી રીતે થાય તમે સમજાવો. આકાશવાણીએ મને સત્કર્મ કરવાનું કહ્યું, પણ મને સમજાતું નથી સત્કર્મ શું. એટલે સનત કુમારોએ કહ્યું, નારદ નાના ભાઈ છે, સનત કુમારો એના મોટા ભાઈ. કૌમાર સર્ગ ભાગવતની દ્રષ્ટિએ, અને એ સનત કુમારો સનક સનંદન સનાતન અને સનત કુમાર એ બ્રહ્માજીના માનસ પુત્ર છે. એટલે મોટા ભાઈઓને પૂછ્યું, જે પરમહંસ છે દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય, અને ઓલા પરમહંસો સાધુડાઓ, સંસાર તો નારદે પણ સ્વીકાર્યો નથી, અને સંસાર સનત કુમારો પણ એ પરમહંસી સ્થિતિ છે એમની, જ્યારે નારદજી ભક્ત છે, વૈષ્ણવ છે. પરમહંસો સનત કુમારોએ કહ્યું, તમારે ભક્તિ જાગૃત કરવી છે અને જ્ઞાન વૈરાગ્યને જગાડીને જ્ઞાન વૈરાગ્ય સમેત ભક્તિનું ઘરે ઘરે જને જને સ્થાપન કરવું છે ને, થાય. કેવી રીતે? એટલે શ્રીમદ ભાગવતના માધ્યમથી. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. નારદજીએ કહ્યું, બહુ સારું, આપ જ કથા સંભળાવો. देखो भागवत परमहंसों की संहिता. सनत कुमार भी परमहंस है, शुकदेव परमहंस हैं. તમે કથા સંભળાવો, હું આયોજન કરું. સારું. સત્સંગ તો સનત કુમાર પણ શોધે કે કાં કથા સાંભળવા મળે ને કાં કોઈક સાંભળવા વાળા મળે તો વ્યાસપીઠ ઉપર બેસીને સંભળાવીએ. પણ હરિકથા થવી જોઈએ, નિત્ય થવી જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. જમવાનું 3-4 ટાણા રોજ જોઈએ તો સત્સંગ પણ નિત્ય જોઈએ. મન કી ખુરાક હૈ હરિકથા. કઈ જગ્યાએ કથાનું આયોજન રાખવું, તમે જરાક આમ માર્ગદર્શન કરો. આપણે કેટલી વાર મળ્યા ને પછી ક્યાં કથા રાખવી ને કેટલી ચર્ચા થઈ, પછી છેવટે ફાઇનલ થયું ને. અને કેવું મજાનું, બોલો, હાવ કોઈ ગામ જ નહીં, હાવ બારોબાર સીમમાં, પણ આપણા ફાર્મમાં. અને જુઓ તો ખરા, આખું તીરથ અહીં ઊભું થઈ ગયું. જેવા ભાગવત ભગવાન પધારે ને પછી આ મંડપ નથી, પછી આ મંદિર છે. પછી આ ફાર્મ નથી, પછી આ તીર્થ છે. તારે એ તીર્થ. ભગવાનના નામ લેવાય હજારો માણસો દ્વારા. સ્થાન પવિત્ર થઈ જાય. એકવાર શિવ અને પાર્વતીજી વિચરણ કરવા નીકળેલા, અને એમાં એક જગ્યા જોઈને તો ભોળાનાથ બહુ રાજી થયા, અને ત્યાં ધૂળમાં આળોટવા માંડ્યા. પાર્વતી ઊભા જોવે, સમજણ નહીં કે આ કેમ અહીંયા આળોટે છે. કોઈ તીર્થ નથી, કોઈ મંદિર નથી. ભોળાનાથે ત્યાં દંડવત કર્યા, વારંવાર પ્રણામ કર્યા. અને ભોળાનાથ એટલે પરમ વૈષ્ણવ. વૈષ્ણવાનામ યથા શંભુ, ભાગવતમાં લખ્યું છે. वैष्णवों में शिव सबसे श्रेष्ठ है, नदियों में गंगा श्रेष्ठ है, पुराणानाम इदम तथा पुराणों में श्रीमद् भागवत सबसे श्रेष्ठ है. तो भोलानाथ बहु राजी थया, आनंदથી ભરાઈ ગયા. ત્યાંની રજમાં આળોટ્યા. પછી પાર્વતીએ પૂછ્યું, મહાદેવ કે હાલો. પાર્વતીજી કે અહીંયા શું છે? નાથ, અહીંયા મને કોઈ મંદિર દેખાતું નથી, એવું કોઈ તીર્થ નથી, અને તમે અહીંયા આળોટ્યા અહીંયાની ધૂળમાં. એટલે મહાદેવે કહ્યું કે દેવી,
આ તો તીર્થોનું તીર્થ છે. કેમ? 1000 વર્ષ પહેલા આ જગ્યાએ ભાગવતની કથા થયેલી. બહુ પવિત્ર સ્થાન છે. 1000 વર્ષ પહેલા કથા થયેલી. એકવાર કથા થઈ જાય ને કોઈ જગ્યા એટલે એ સ્થાન હારે એક લગાવ થઈ જાય. આપણે પહેલી કથા જ્યાંથી કરી, હવે અત્યારે ભલે ત્યાં જે હોય તે, પણ હું જેટલી વાર ત્યાંથી ગાડી નીકળે એટલે રાજુભાઈ ત્યાં મન જાય ને જાય, આંખ ત્યાં જાય ને જાય. કારણ કે તીર્થ છે અમારા માટે. હવે આપણું આ ફાર્મ તીર્થ છે. 1000 વર્ષ પહેલા આ જગ્યાએ કથા થઈ હતી એટલે મહાદેવ એને તીર્થ ગણી ત્યાં આળોટ્યા એની રજમાં. પછી પાર્વતીજીએ પ્રણામ કર્યા એ સ્થાનને. થોડા મહિના પછી વળી પાછા આવી જ રીતે નીકળ્યા હતા શિવ પાર્વતી વિચરણ કરવા. વળી એક જગ્યા જોઈ અને વળી મહાદેવ એકદમ રાજી થઈને ત્યાં દંડવત કર્યા, સીધા પ્રણામ કર્યા. वहां की भूमि में लोटपोट होने लगे. पार्वती जी अब प्रसन्नता पूर्वक देख रही है. महादेव आया ने એટલે પાર્વતીએ પૂછ્યું, પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી આના પહેલા? એટલે મહાદેવે કહ્યું, ના, અહીંયા હજી સુધી કોઈ નથી કથા થઈ. કે તો પછી તમે અહીંયા કેમ આવ્યા ઉઠ્યા? તો કે 1000 વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે. મહાદેવ તો બધું જાણે, ભૂત ભવિષ્ય વર્તમાન. 1000 વર્ષ પછી આ જગ્યાએ કથા થવાની. મહાદેવે એ જગ્યાના ભાગ્યની પ્રશંસા કરતા ત્યાં પ્રણામ કર્યા. ભગવત કથા की बड़ी महिमा तीर्थ रूप कर देती है उस स्थान को. कुत्र कार्यो मया यज्ञ स्थलम तदवाच्यतामिह. નારદજીએ સનત કુમારોને પ્રાર્થના કરી, આપ જ સજેસ્ટ કરો ને કઈ જગ્યાએ કથાનું આયોજન કરીએ. એટલે સનત કુમારોએ કહ્યું, ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. ગંગાના આનંદ તટ ઉપર. ગંગા દ્વાર એટલે કે હરદ્વાર, એટલે કે હરિદ્વાર. એને હરદ્વાર કયો તોય ઠીક, હરિદ્વાર કયો તોય ઠીક. શૈવો છે એ હરદ્વાર કે, કારણ કે જ્યાંથી કેદારનાથ જવાય એ દરવાજો. વૈષ્ણવો છે એ હરિદ્વાર કે, કારણ કે ત્યાંથી બદ્રીનાથ જવાય એ દરવાજો. અથવા તો ગંગા દ્વાર, કારણ કે ગંગા પહાड़ों से मैदानी इलाकों में प्रविष्ट हुई उस द्वार से. गंगा द्वार. तो गंगा द्वार समीपेतु तटम आनंद नामकम. સનત કુમારોને લઈને બદ્રિકાશ્રમથી નારદજી નીચે ઉતર્યા હરદ્વાર. કારણ કે વિશાલા ક્ષેત્ર એ તો તપોભૂમિ ને, તો હવે અત્યારે સગવડ થઈ ગઈ છે. એટલે તમે કારમાં નીકળો સવારે ઋષિકેશથી, તો હાંજ પડે ત્યાં તો તમે બદરી હો. અને વળી હેલિકોપ્ટરની સર્વિસ છે હવે તો. અહીંથી ઉડ્યા અને કલાક 1.5 કલાકમાં તમે બદ્રીનાથમાં લેન્ડ થાવ. બાકી તો એ ઉત્તરાખંડ તપોભૂમિ, ત્યાં સ્વયં નારાયણ તપસ્યા કરે છે, નરનારાયણ. સ્વયં સંન્યાસીઓ જેની આરાધના કરે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બદ્રીનાથ વિશ્વંભરમ નિકટ ગંગા